કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું પ્રિય સર વિદ્યાપીઠ ચેનલ ઉપર। મારું નામ છે દેવ સર અને આજે આપણે જો તમારે મિનિમમ મહેનતમાં ઓછામાં ઓછી મહેનતમાં આવનારી બોર્ડ અને ગુજસેટની એક્ઝામમાં મેક્સિમમ માર્ક્સ મેળવવા હોય તો આજનો વિડિયો ખાસ ધ્યાનથી જોજો, જેમાં હું તમને સ્માર્ટ વર્ક કરતા શીખવાડવાનો છું, તમને બોર્ડની બ્લુપ્રિન્ટ બતાવવાનો છું અને છેલ્લા કેટલાક બોર્ડના પેપરના એનાલિસિસ પરથી આપણે એક તારણ કાઢ્યું છે, એક ઓબ્ઝર્વેશન કર્યું છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કના કેવા ક્વેશ્ચન્સ આવે છે। તો એ બ્લુપ્રિન્ટ આજે જો તમે જોઈ લેશો અને એ પ્રમાણે તૈયારી કરશો તો ઓછી મહેનતમાં તમારા વધારે માર્ક આવશે। તો ખાસ આ વિડિયો ધ્યાનથી જોજો। બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત છે કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। એનું એક કારણ છે, YouTube પર આપણી ફ્રી સિરીઝ ચાલુ છે, બોર્ડ અને ગુજસેટ માટેની સિરીઝ છે, જેની અંદર અમે બોર્ડ અને ગુજસેટનું કમ્પ્લીટ રિવિઝન કરાવવાના છીએ। બેઝિક થી લઈને એડવાન્સ સુધીનું રિવિઝન કરાવીશું અને એની અંદર આપણે એ રીતની તૈયારી કરાવવાના છીએ કે જેનો પાસ થવાનો ટાર્ગેટ હોય પાસ પણ થઈ જશે, જેના 70+ માર્ક લાવવાનો ટાર્ગેટ હોય એના એ માર્ક પણ કવર થઈ જશે અને જેનો 95+ લાવવાનો ટાર્ગેટ હોય એ પણ પોતાનો ટાર્ગેટ અચીવ કરી શકશે। તો ખાસ તમે ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો। પ્લેલિસ્ટ આપણું તૈયાર જ છે, એની અંદર આપણી જે ફ્રી સિરીઝ ગુજસેટ અને બોર્ડની ચાલુ છે એ તમે જોઈ શકો છો। સાથે સાથે જો તમે આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, વોટ્સએપ ગ્રુપ ખાસ જોઈન કરી લેજો। એનું કારણ એ છે કે એ વોટ્સએપ ગ્રુપની અંદર તમારી ડીપીપી, એમસીક્યુના આઈએમપી મટીરિયલ, આઈએમપી પેપર સેટ, 5-5, 6-6 પેપર સેટ પણ એટલા આઈએમપી છે કે જો એ તમે તૈયાર કરી દેશો તમારા પાર્ટ બી ની અંદર 50માંથી 45 ઉપર માર્ક આવી જશે। એ બધું જ વોટ્સએપ ગ્રુપની અંદર આપણે શેર કરતા હોઈએ છીએ। તો ખાસ વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, જોઈન કરી લેજો। અને આ ચેનલ તમારે સબસ્ક્રાઇબ એટલા માટે કરવાની છે કે એ પછી જ્યારે તમારે એડમિશન લેવું હશે તો એડમિશન પ્રોસેસમાં પણ અહીંયાથી અમે તમને મદદ કરવાના છીએ, છેક સુધી એડમિશન પ્રોસેસમાં પણ મદદ કરીશું ને। પછી જો તમે એન્જિનિયરિંગ કોર્સ લેતા હો કે ડિપ્લોમા કોર્સ લેતા હો કે પછી જો તમે કોઈ પણ પ્રકારનો આગળ ડિગ્રી માટેનો કોર્સ લેતા હો છો તો એના માટેના તમને જે હેલ્પ કરી એ પણ આપણે આ ચેનલ પરથી કરતા હોઈએ છીએ। એ માટે પણ આ ચેનલ પરથી જ તમને ટ્યુશન વગેરે ગાઈડન્સ વગેરે મળવાનું છે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને જો વોટ્સએપ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો જોઈન કરી લેજો, બરાબર। બીજી એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ વિડીયો જે ખરો આ વિડીયોને શેર કરજો, મેક્સિમમ લાઈક આપવાની છે અને તમારે કમેન્ટમાં લખવાનું છે કે જો તમારે આવો બ્લુપ્રિન્ટ વાળો બાયોલોજી અને મેથ્સનો વિડીયો પણ જોઈતો હોય તો કમેન્ટ કરજો। મેક્સિમમ કોમેન્ટ આવશે તો આપણે બાયોલોજી અને મેથ્સનો વિડીયો પણ તરત આવવાનો છે। સાથે સાથે બીજા પણ કેટલાક વિડીયો તૈયારીમાં જ છે, જેની અંદર છેલ્લા સમયમાં કેવી રીતે તૈયારી કરવી, શું ટાઈમ ટેબલ હોવું જોઈએ, બધું જ ગાઈડન્સ અમે તમને અહીંયાથી આપવાના છીએ। તો કમેન્ટમાં લખજો કે તમારે કેવો વિડીયો જોઈએ છે, કયા પ્રકારનો અને કયા સબ્જેક્ટનો જોઈએ છે, તો એ બધું જ અમે અહીંથી તમને પ્રોવાઈડ કરી દઈશું। તો ચલો ધ્યાન આપો, હવે આપણે કેમિસ્ટ્રીની બ્લુપ્રિન્ટ જોવાના છીએ। ખાસ ધ્યાન આપજો, છેલ્લા 2 કેમિસ્ટ્રીના પેપર પરથી આપણે તારણ નીકાળવાના છીએ કે કેમિસ્ટ્રીમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું શું આવે છે। તો માર્ચ 2024 અને જૂન જુલાઈ 2024 નું આપણી પાસે પેપર છે। પહેલા એમસીક્યુ ની વાત કરીએ તો ચેપ્ટર 1 જે ખરું બેટા અહીંયા ચેપ્ટર લખેલા છે, તો ચેપ્ટર 1 માં 6 એમસીક્યુ બંને વખત આવ્યા છે, તો આ વખતે પણ 6 એમસીક્યુ આવવાનો ચાન્સ છે। ચેપ્ટર 2 માંથી 6 એમસીક્યુ આવ્યા છે, તો આ વખતે પણ 6 એમસીક્યુ આવવાનો ચાન્સ છે। ચેપ્ટર 3 માં પહેલા 5 એમસીક્યુ પૂછાયા પછી 4, તો કહી શકાય 4 થી 5 એમસીક્યુ। ચેપ્ટર 4 માં પહેલા 4 પૂછાયા પછી 5, કહી શકાય 4 થી 5 એમસીક્યુ। ચેપ્ટર 5 પહેલા 5 એમસીક્યુ પૂછ્યા પછી 4 એમસીક્યુ પૂછ્યા, આ વખતે પણ 4 થી 5 એમસીક્યુ આવશે। મારું એવું માનવું છે કે 5 એમસીક્યુ આવશે, કારણ કે ચેપ્ટર 5 નું વેટેજ મોટા ભાગે વધારે રહેતું હોય છે, તો એમાંથી વધારે એમસીક્યુ આવશે। ચેપ્ટર 6 2 થી 3 એમસીક્યુ દર વખતે પૂછાયા છે, બરાબર। ચેપ્ટર 7 માંથી 4 એમસીક્યુ, ચેપ્ટર 8 માંથી 7 એમસીક્યુ, બહુ જ એમસીક્યુ પૂછાય છે, ખૂબ જ વેટેજ વાળું ચેપ્ટર છે। ચેપ્ટર 8 નું 16 માર્કનું વેટેજ છે। ચેપ્ટર 9 માંથી દર વખતે 6 એમસીક્યુ પૂછાય છે અને ચેપ્ટર 10 માંથી દર વખતે 4 એમસીક્યુ પૂછાયા છે, બરાબર। તો એમસીક્યુ થી લઈને પાર્ટ બી સુધી ચેપ્ટર 8 જે ખરું એ તમારું સૌથી વધુ વેટેજ વાળું ચેપ્ટર છે, એ તમારે કરવું જોઈએ જો તમારે મેક્સિમમ માર્ક ખેંચવા હોય તો આ ચેપ્ટરમાં ખેંચાય। ઓકે, હવે આપણે 2 માર્ક વાળા પ્રશ્નોની વાત કરીએ। ચેપ્ટર 1 માંથી 2 માર્ક વાળા પ્રશ્નો હજુ સુધી આવ્યા નથી। ચેપ્ટર
2 ની વાત કરીએ તો માર્ચ 2024 અને જૂન જુલાઈ 2024 માં એક પ્રશ્ન પૂછાયો છે 2 માર્ક વાળો. તો કહી શકીએ કે આ વખતે 2025 માં પણ એક પ્રશ્ન પૂછાય. બરાબર. ચેપ્ટર 3 માંથી પણ 2 માર્કનો એક પ્રશ્ન પૂછાઈ શકે છે. ચેપ્ટર 4 માંથી 2 માર્ક વાળા 2 પ્રશ્નો આવે છે બેટા. ડીએફ વિભાગ જે ખરો મોટા ભાગના સ્ટુડન્ટ શું કરી દેતા હોય છે, ઇગ્નોર કરી દેતા હોય છે, કારણ કે ચેપ્ટરને ગોખવું ખૂબ જ તકલીફજનક હોય છે એમના માટે. તો શું કરવું જોઈએ બેટા? 5 આઈએમપી થિયરી મેં આપેલી છે. તમે પૂછો કઈ 5 આઈએમપી થિયરી? તો બેટા વોટ્સએપ ગ્રુપની લિંક જોઈન કરી લો, એની અંદર મેં આઈએમપી પેપર સેટ નાખ્યા છે. એમાં 5 આઈએમપી થિયરી છે. એ 5 આઈએમપી થિયરી જો તમે કરી લેશો તો તમારા આ ચેપ્ટરમાં પૂરેપૂરા માર્ક આવશે. ચોથા ચેપ્ટરમાં જે મોટા ભાગના સ્ટુડન્ટ છોડી દેતા હોય છે. ખાલી 5 થિયરી કરવાની છે. બરાબર. પછી ચેપ્ટર 5 એમાંથી 2 પ્રશ્નો 2 માર્કના આવે છે દર વખતે. ચેપ્ટર 6 માંથી 2 પ્રશ્નો 2 માર્કના આવે છે દર વખતે. ચેપ્ટર 7 માંથી 1 પ્રશ્ન અને ચેપ્ટર 8 માંથી 1 પ્રશ્ન 2 માર્કનો આવતો હોય છે. ચેપ્ટર 10 માંથી પણ 2 પ્રશ્નો 2 માર્કના આવતા હોય છે. ચેપ્ટર 10 અગેન મોટા ભાગના સ્ટુડન્ટ છોડી દેતા હોય છે. કેમ? યાદ રાખવું મુશ્કેલ છે, કોમ્પ્લિકેટેડ ચેપ્ટર છે. શું કરવું જોઈએ? અગેન 5 આઈએમપી થિયરી જે મેં આપેલી છે, બરાબર, એ 5 આઈએમપી થિયરી જો તમે કરી લેશો તો આમાં તમારા પૂરેપૂરા માર્ક પાર્ટ બી ની અંદર કવર થઈ જશે. 5 થી 6 આઈએમપી થિયરી છે, નાની નાની 4-4 લાઈનની થિયરી છે. તૈયાર કરવા બેસશો તો કલાકમાં તો તૈયાર કરીને ઊભા થઈ જશો અને તમે માર્ક કેટલા કવર કરી લેશો? 4 માર્ક પાર્ટ બી માં તમારા આવી જશે. 2 પ્રશ્નો 2 માર્કના એટલે 4 માર્ક પાર્ટ બી માં લઈ દેશો ખાલી 1 કલાકની મહેનતથી. શું કરવા ના કરવું જોઈએ? એ માટે ખાસ વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી યુટ્યુબની ફ્રી સિરીઝ જોતા રહેજો. તો તમને અહીંયા આગળ શું ચાલી રહ્યું છે એની માહિતી મળતી રહેશે. 3 માર્ક વાળા પ્રશ્નોની વાત કરીએ તો માર્ચ 2024 અને જૂન 2024 ની વાત કરીએ તો ચેપ્ટર 1 માંથી 1 પ્રશ્ન આવ્યો છે. ચેપ્ટર 2 માંથી 1 પ્રશ્ન આવ્યો છે. ચેપ્ટર 3 માંથી 1 પ્રશ્ન આવ્યો છે. ચેપ્ટર 2 હાઈ વેટેજ છે. ચેપ્ટર 2 નું વેટેજ વધારે છે. કેમ? તો કે 6 એમસીક્યુ, 2 માર્કનો એક પ્રશ્ન, 3 માર્કનો એક પ્રશ્ન અને 4 માર્કનો એક પ્રશ્ન, ટોટલ બેટા 15 માર્કનું વેટેજ થાય. ચેપ્ટર 4 માંથી એક પ્રશ્ન 3 માર્કનો આવે છે. ચેપ્ટર 6 માંથી એક પ્રશ્ન 3 માર્કનો આવે છે. ચેપ્ટર 7 માંથી એક આવે છે. 8 માંથી પહેલી વખત એક પ્રશ્ન આવ્યો તો બીજી વખત 3 માર્ક વાળા 2 પ્રશ્નો આવ્યા છે. 1 થી 2 પ્રશ્નો કહી શકીએ. ચેપ્ટર 9 માંથી પહેલી વખત 2 પ્રશ્નો આવ્યા, બીજી વખત 1, એટલે 1 થી 2 પ્રશ્નો ત્યાં કહી શકીએ. હવે 4 માર્ક વાળા પ્રશ્નોની વાત કરીએ છીએ, હાઈ વેટેજ. તો ચેપ્ટર 1 એક પ્રશ્ન 4 માર્કનો ફિક્સ છે. મોટા ભાગે દાખલો જ આવે છે. તો 4 માર્ક વાળા જેટલા દાખલા હોય ચેપ્ટર 1 સોલ્યુશન દ્રાવણોમાં એ કરી લેવાના. તમારા 4 માર્ક ત્યાં કવર થઈ ગયા. ચેપ્ટર 2 માંથી એક પ્રશ્ન આવે છે 4 માર્કનો. ચેપ્ટર 3 માંથી એક પ્રશ્ન આવે છે 4 માર્કનો. પછી 4 માંથી કઈ નથી આવતું. ચેપ્ટર 5 માંથી 4 માર્કનો એક પ્રશ્ન આવે છે. એ મોટા ભાગે ક્યાંથી આવે છે? તો વીબીટી સંયોજકતા બંધનવાદ અથવા તો સીએફટી સ્ફટિક ક્ષેત્રવાદ, એમાંથી એ બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ત્યાંથી 4 માર્કનો પ્રશ્ન આવતો હોય છે. સાથે સાથે ચેપ્ટર 7 અને ચેપ્ટર 8 માંથી પણ 4-4 માર્કના એક પ્રશ્નો આવે છે. તો જો માર્ક મોટા ભાગે વહેંચાયેલા છે બધા ચેપ્ટરની વચ્ચે. એવું નથી કે કોઈ એક ચેપ્ટર આપ કમ્પ્લીટલી તમે ઇગ્નોર કરી શકો. કરવું હોય તો ચેપ્ટર 10 તમે કમ્પ્લીટલી ઇગ્નોર કરી શકો છો. અને બહુ ઈચ્છા થઈ જાય તો ચેપ્ટર 4 ને તમે કમ્પ્લીટલી ઇગ્નોર કરી શકો છો. તોય તમે સારામાં સારો સ્કોર 45+ સ્કોર કરી શકો છો. અને જો તમે ઇગ્નોર ના કરવું હોય તો મારું તો એવું માનવું છે કે 5 આઈએમપી થિયરી છે. ટોટલ જો તમે 1.5 થી 2 કલાક પણ સમય આપી દો તો બંને ચેપ્ટરમાં પાર્ટ બી તમારો જોરદાર થઈ જાય. તો એ રીતે તમારે તૈયારી કરવી જોઈએ. સૌથી હાઈ વેટેજમાં ચેપ્ટર 2 છે અને ચેપ્ટર 8 છે. ચેપ્ટર 2 અને ચેપ્ટર 8 એ સૌથી હાઈ વેટેજ ટોપિક છે, સૌથી હાઈ વેટેજ ચેપ્ટર છે. તો એક ખાસ તૈયાર કરવા જોઈએ. એને છોડવાથી મોટું નુકસાન થઈ શકે છે. બરાબર. તો અહીંયા આગળ આપણી બ્લુપ્રિન્ટ છે, આ ખાસ નોંધી લેજો, જેનાથી તમને ખ્યાલ આવશે કે જેને ખાલી પાસ થવું છે એને કેટલી તૈયારી કરવાની, જેને 70+ માર્ક લાવવા છે એને કેટલી તૈયારી કરવાની, અને જેને 95+ માર્ક લાવવા છે એને ક્યાંથી કેટલી તૈયારી કરવી, એ તમને અહીંયાથી ખ્યાલ આવી જશે. અને અગેન જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. વિડીયોને લાઇક ના કર્યો હોય કે શેર ના કર્યો હોય તો એ ખાસ કરી લેજો. અને વોટ્સએપ ગ્રુપ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જોઈન કરી લેજો. ખૂબ જ મોટો ફાયદો થશે.
ઓકે, જેટલી મેક્સિમમ લાઈક આ વિડીયોને મળશે અને મેક્સિમમ કોમેન્ટ આ વિડીયોને મળશે એટલી જ જલ્દી આપણે બીજા વિષયના વિડીયો પણ લાવવાના છીએ.